ડુમસ રોડ પર રાજહંસ મોન્ટેસા સ્થિત બે રેસ્ટોરન્ટમાં મધરાતે ત્રાટકેલા બે નેપાળી તસ્કરોએ દિવસના વકરાના ₹8,60,000ની ચોરી કરી નાસી છૂટ્યા હતા. ડુમસ પોલીસે ગણતરીના દિવસોમાં જ ચોરીનો ભેદ ઉકેલી બે નેપાળી તસ્કરોને પકડી પાડી ₹4 લાખની રકમ કબજે કરવા તજવીજ હાથ ધરી છે. સિટી લાઇટ નવપદ એપાર્ટમેન્ટમાં રહેતા ઓજસ ધનવંત પંડ્યા રાજહંસ દેસાઈ જૈન ગ્રુપમાં છેલ્લા 12 વર્ષથી એસોસિએશન વાઇસ પ્રેસિડેન્ટ હોસ્પિટાલિટી તરીકે નોકરી કરે છે. ડુમસ પાસે રાજહંસ મોન્ટેસા કોમ્પ્લેક્સમાં સિઝલિંગ સાલ્સા અને એન્જોય રેસ્ટોરન્ટ છે. 9મીના રોજ સવારે રેસ્ટોરન્ટના પાછળના દરવાજાના લોક તોડીને અંદર પ્રવેશીને બે તસ્કરોએ હાથ ફેરો કરીને સિઝલિંગ સાલ્સાના 2 દિવસના વકરાના તથા એન્જોય રેસ્ટોરન્ટના વકરાના કુલ ₹8,60,000 મળીને તસ્કરો ચોરી કરીને ભાગી છૂટ્યા હતા. ચોરીના બનાવ બાદ પોલીસે સીસીટીવી કેમેરા અને ટેકનિકલ સપોર્ટના આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસે બાતમીના આધારે દીવ ખાતેના પ્રવેગ બીચ રિસોર્ટમાં પોલીસે છાપો મારીને તસ્કર અર્જુનનાથ શંભુનાથ યોગીને પકડી પાડ્યો હતો. પોલીસે પૂછપરછ કરતા અમદાવાદના ઓઢવમાં રોયલ પેલેસ હોટલમાં કામ કરતા રાજ ખડકા ખત્રીને પણ પકડી લીધો હતો. પોલીસે પકડાયેલા બંને નેપાળી તસ્કરોની વધુ સઘન પૂછપરછ કરતા સાલસા હોટલમાં કામ કરતા સંજય દોલત થાપાએ હોટલના કાઉન્ટરમાં મોટી રકમ પડી રહેતી હોવાની ટીપ આપી હતી. સંજય હાલ ફરાર છે. પોલીસે રાજ ખડકા પાસેથી 9,950 રોકડ સહિત મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઉપરાંત ચોરી કર્યા બાદ રાજ ખડકાએ તેની પત્ની સાથેના જોઈન્ટ બેંક એકાઉન્ટમાં ચોરી કરેલી રકમમાંથી ₹4 લાખની રકમ જમા કરાવી દીધી હતી. પોલીસે બેંક એકાઉન્ટને ફ્રીઝ કરાવી દઈને વધુ રકમ રિકવર કરવા તજવીજ હાથ ધરી છે. જય સૂત્રધાર રાજે રેસ્ટોરન્ટમાં કામ કરતા ટીપર સંજય થાપાને ₹1,50,000 અને તસ્કર અર્જુન યોગીને ₹1,50,000 આપ્યા હતા. તારીખ 9/12/2024ના રોજ ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોન્ટેસા બિલ્ડિંગના સાલસા એન્જોય રેસ્ટોરન્ટ અને સાલસા રેસ્ટોરન્ટમાંથી ચોરી થઈ હતી. ટોટલ ₹8,60,000ની ઘરફોડ ચોરી હતી. ત્યારબાદ આના માટે ડુમસ પોલીસ પીઆઈ શ્રી ભરવાડ અને પીએસઆઈ તિવારી એની સાથે ટોટલ 4 ટીમો અમે લગાવી હતી. 4 ટીમોમાંથી અમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી આ ઘરફોડની ઘટના અમે ડિટેક્ટ કરેલી છે. તેમાં ટોટલ 3 આરોપીઓ છે, જેમાં મેઇન જે ચોરી કરનાર વ્યક્તિ જે છે રાજ ખડકા ખત્રી, જે ચોરી કરનાર જે વ્યક્તિ છે તેની પણ અટક કરવામાં આવેલી છે. આ ઘટના એવી હતી કે જે સંજય તાપા કરીને ત્યાં આગળ એક નોકરી કરતો હતો. એ વ્યક્તિએ ટીપ આપી હતી કે અહીંયા આગળ શનિ રવિનો આટલો વકરો હોય છે તો પૈસા લેવા માટે થઈને એણે એના મિત્ર અર્જુનનાથ યોગી એને ટીપ આપી અને એણે એના મિત્ર રાજ ખડકા ખત્રી એને ટીપ આપી. આ રીતે આ ત્રણેય એકબીજાની સાથે મળી અને આ ઘરફોડ કરી છે. આમાં જે અર્જુનનાથ યોગી છે તેને દીવ ઘોઘલા ખાતેથી ડુમસ પોલીસે અટક કરેલી છે અને જે રાજ ખડકા જે મેઇન ચોરી કરનાર વ્યક્તિ છે તેને અમદાવાદ ઓઢવ ખાતેથી અટક કરવામાં આવી છે. ટોટલ ₹4,59,650